નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કલ્પેશ સોલંકી. એજીવીએસ એટલે કે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના 12 કોમર્સ, ધોરણ 12 કોમર્સ, યસ માય મિત્ર, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમની અંદર અર્થશાસ્ત્ર જે વિષય છે રેડી, એની અંદર એક સરસ મજાના સારાંશ ઉપર હું વાત કરવા જઈ રહ્યો છું. ત્યારે એ જ ઇકોનોમિક્સની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એટલે કે કંટાળાજનક એ વિષય લાગતો હોય. તો એની અંદર 11 જે કુલ પાઠ જે છે એ 11 પાઠમાંથી એક પાઠ નંબર 5 રેડી, પાઠ નંબર 5 જે છે ગરીબી રેડી, એના વિશેની આજના આ વિડીયો સેશનના માધ્યમ દ્વારા આપણે એની વાતચીત કરવાના છીએ. રેડી, યસ માય ડિયર ફ્રેન્ડ, પાછળની જે અલગ અલગ પ્રકારની સ્લાઇડ શો ઉપર અલગ અલગ પ્રકારના જે ટોપિક આવવાના જે છે રેડી, આ પાઠની અંદર ક્યાં તમને જે અટકળ પડે છે, ક્યાં પ્રોબ્લેમ જે છે રેડી, એ બધી જ વસ્તુઓનું આજનું સોલ્યુશન તમને મળવાનું છે. રેડી, જી હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયોના માધ્યમથી તમે પાઠ નંબર 5 જે તમે સ્ટડી કરવા માંગતા હોય તો એક સાઈડની અંદર એક નોટ અને પેન તમે લઈને બેસી શકો છો, અને કંઈ પણ જો એની અંદરથી તમને કંઈ પણ ટોપિક એટલે કે જો સારો લાગે રેડી, તો એ ટોપિક એટલે કે તમે તમારા નોટ પર એટલે કે નોટ કરી શકો છો. જી હા, આજના સેશનની અંદર જોવા જઈએ તો પાઠ નંબર 5 ગરીબીની વિષયની અંદર વાત કરવાની છે. એની અંદર ઘણા બધા ચર્ચા કરવાની છે, પણ આ પાઠની અંદર જ્યારે સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું ત્યારે આ પાઠમાંથી કુલ એવા 5 ટોપિકની વાત આપણે કરવાની છે. રેડી, યસ, 5 ટોપિક એટલે કે કેવા જોવા જઈએ તો એ ટોપિક એવા છે કે આ પાઠ નંબર 5ની અંદર ઘણા બધા એવા પ્રશ્નો જે છે જે 5-5 ગુણની અંદર એ પૂછાતા હોય. રેડી, 3-3 ગુણની અંદર એ પૂછાતા હોય. તો આ 5 ટોપિકના માધ્યમથી આખો પાઠ આપણે જોવાનો છે. રેડી, રિપીટ કરવાનો છે પૂરેપૂરો. આ પાઠ આજના વિડીયોની અંદર પૂરો ન થાય પણ એ રિપીટ કરવાનું છે, રિવિઝન જે કરવાનું છે. અત્યાર સુધી આપણે જે વસ્તુ ભણેલા છે રેડી, અથવા તમને જે ભણાવ્યા છે રેડી, એ પાઠની અંદર જે વસ્તુ તમે શીખી ગયા છો, એ પાઠની અંદર જે વસ્તુ તમને આવડે છે, તો એનું આપણે રિવિઝન જે કરવાનું છે. રેડી, તો આજના વિડીયોમાં આપણે જોવાના છે 5 ટોપિક. રેડી, તો સ્ટાર્ટ કરીએ આપણે પાઠ નંબર 5 ગરીબી. જે તમને દેખાય છે રેડી, સરસ મજાના ફોટા સાથે, સરસ મજાના સ્લાઇડ સાથે, સરસ મજાની હાઇલાઇટ સાથે રેડી, આપણે આજના આ વિડીયોની અંદર જોવાનું છે. રેડી, તો એની અંદર પહેલી નેક્સ્ટ જે સ્લાઇડ જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તેમાં પાઠ નંબર 5ની અંદર પ્રશ્ન ક્રમ નંબર 1 આપણે જોવાનો છે. રેડી, પાઠની જે પ્રશ્ન જે સ્ટાર્ટ થાય છે એ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આ પાઠની અંદર એવો થાય છે કે ગરીબીનો અર્થ આપી તેના અર્થઘટનના વિગતો એટલે કે અભિગમો સમજાવો. રેડી, આ પાઠનું જે આખી વસ્તુની અંદર વાત કરવાની છે. રેડી, તો આ પાઠની અંદર શું કહેવા માંગે છે તો એ આની અંદર વાત કરીશું. એના અભિગમો કેવા છે રેડી, એની અંદર શું આવવાનું છે રેડી, એની ડીપ બાય ડીપ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુઓ છે રેડી, એ શીખવવા નથી પણ એની જે હાઇલાઇટો જે છે રેડી, એ વસ્તુ આપણે જોવાની છે. તો હાઇલાઇટની અંદર આ જ પાઠની અંદર આપણે જોઈએ રેડી, તો એની અંદર શું કહ્યું છે તો એ આપણે વાત કરીએ. તો પહેલી શું આવે છે? પ્રસ્તાવના. રેડી, પ્રસ્તાવના જે આવે છે, સ્વાભાવિક વસ્તુ, કોઈ પણ પ્રશ્ન જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે પ્રસ્તાવના વધારે જરૂરી હોય. રેડી, કે પ્રસ્તાવના અમુક જોવા જઈએ તો પ્રસ્તાવના જ બહુ મોટી કહી શકીએ. રેડી, પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો પહેલું શું કીધું? ગરીબી એક એવી પરિસ્થિતિ છે કે સમાજનો એક વર્ગ પોતાની પાયાની જરૂરિયાત પણ સંતોષી ન શકતો હોય. સાંભળજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, ગરીબી એક એવી પરિસ્થિતિ છે કે સમાજનો એક વર્ગ પોતાના પાયાની જરૂરિયાત પણ સંતોષી ન શકતો હોય. રેડી, તો એક પ્રકારના માધ્યમથી એટલે કે ગરીબી કહેવાય છે. ગરીબી આપણે ઘણી બધી વસ્તુ જોઈએ છે આપણે આસપાસના સમક્ષની અંદર. જ્યારે તમે દાખલા તરીકે ઘરથી બહાર કંઈ પણ જગ્યાએ તમે જતા હશો તો ફૂટપાથ ઉપર લોકો જે વસવાટ કરતા હોય રેડી, એને પ્રાઇમરી જે સુવિધાઓ જે આપते, પ્રાથમિક જે સુવિધાઓ જે છે રેડી, એ સુવિધાઓ પણ એને ન મળતી હોય. આપણે તો એની કરતાં પણ બેસ્ટમાં બેસ્ટ જીવન ધોરણ જીવીએ છીએ રેડી, પણ જે પ્રાથમિક જરૂરિયાતનો જીવી શકતા હોય તો એવા જે અહીં અલગ અલગ પ્રકારના જે લોકો છે રેડી, તો એને ભાઈ સ્વાભાવિક વસ્તુ કે પાયાની જરૂરિયાત એટલે કે યસ માય ડિયર ફ્રેન્ડ, પાયાની જરૂરિયાત જે છે એની અંદર અંડરલાઈન કરો. રેડી, પાયાની જે જરૂરિયાત છે એ પણ સંતોષી ન શકતા હોય તો એને ગરીબી કહી શકીએ છીએ. રેડી, એક બીજો એવો ટોપિક છે, એવા ઘણા બધા ટોપિકો આની અંદર જોવા મળે છે. રેડી, કુલ એવા 4 ટોપિકો જોવા મળે છે અલગ અલગ કલરની અંદર, બધા હાઇલાઇટ્સ. રેડી, પહેલાની અંદર ભાઈ સ્વાભાવિક વસ્તુ કે એક વર્ગ પોતાના પાયાની જરૂરિયાતો સંતોષી ન શકતો હોય. તો બીજો એક એવું કહ્યું છે રેડી, કે જેની અંદર આવકની અસમાન વહેંચણી હોય.
ત્રીજું કંઈક એવું કીધું છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની અંદર એના નામ આપ્યા છે, જેમ કે પોષણક્ષમ આહાર હોય, રહેઠાણની અંદર વાત કરીએ એ પણ અહીંયા પ્રાપ્ત કરી શકતો ન હોય. રેડી. એક એની પછીનો એવો પોઈન્ટ આપેલો છે કે જેની અંદર આપણા જે ભારતના અર્થતંત્રમાં અસમાનતા સર્જાવાથી, શું અહીંયા વાત કરી છે, અસમાનતા સર્જાવાથી સમાજમાં એક તો એ વાત કરીએ કે અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ ઉત્પન્ન થવાથી વર્ગ વિગ્રહ જે અહીંયા વાત કરવામાં આવે, રેડી, એ પણ અહીંયા ઉત્પન્ન થાય. રેડી. તો એ ભાઈ સભાઈ વસ્તુ ગરીબી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. તો એ પણ અહીંયા વાત કરવામાં 4 ટોપિક આપેલા છે. કેટલા આપેલા છે? 4 ટોપિક. 4 ટોપિકની અંદર હાઇલાઇટ આપણે જે કરેલી છે, રેડી, એ હાઇલાઇટ જ એટલે કે મેન છે. એ યાદ રાખવાનું છે. જે વસ્તુ આપણે હાઇલાઇટ કરીએ છીએ યાદ રાખવાનું છે કે એક પ્રશ્નની અંદર એક પોઈન્ટમાં એક ટોપિકનો એક હાઇલાઇટ આપણે જો કરતા જઈએ તો આપણે કંઈક ને કંઈક આગળ વધતા જઈએ. રેડી. તો એના માટે આપણે પણ એની અંદર હાઇલાઇટ પણ કરેલી છે. રેડી. આગળ આપણે જોવા જઈએ તો એની હાઇલાઇટ બીજી પણ છે, જે રેડ કલરના અક્ષરમાં જે વસ્તુઓ આપેલી છે એને તમે એને ધ્યાનથી એટલે કે જોઈ શકો છો. રેડી. અને હાઇલાઇટ કરી શકો છો. કુલ અહીંયા 4 ટોપિકો જોવા જાય છે. 4 ટોપિકો અહીંયા વાત કરે, 4 ટોપિક એટલે કે મેન પ્રસ્તાવનાની અંદર છે. રેડી. આમાંથી આપણે ગરીબીનો અર્થ જો કીધો હોય ને તો આપણે આ વસ્તુઓ લખી શકીએ છીએ. રેડી. પણ એની સિવાયની અંદર વાત કરું તો એમાં પણ જોઈ લે ગરીબીનો અર્થ શું કહેવાય છે. રેડી. કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે જતા હોય તો સ્વાભાવિક વસ્તુ કે વસ્તુની અંદર અહીંયા અલગ અલગ પ્રકારના ફોકસ આપણે સૌથી વધારે એટલે કે આજુબાજુના લોકો સાથે આપણે કરતા હોઈએ છીએ. રેડી. એમાં ઘણા બધા એવાય પણ હોય જ્યારે દાખલા તરીકે આપણે રેડ સિગ્નલ ઉપર આપણે ગાડી સ્ટોપ કરી હોય તો ત્યાં આપણે ભાઈ સ્વાભાવિક વસ્તુ કે ગાડીનો કાચની અંદર ટક એ રીતે આપણે વ્યક્તિ કોઈ બાળક આવતું હોય તો સમજી લેવાનું એ જે વસ્તુ માંગવા ઈચ્છે છે. રેડી. તો સ્વાભાવિક વસ્તુ એ એક પ્રકારની એટલે કે ગરીબી પરિસ્થિતિઓમાંથી, ગરીબીના કુટુંબમાંથી આવે છે. રેડી. તો આ ગરીબીનો અર્થની અંદર પણ એ જ કીધેલું છે. ગરીબી કોને કહેવાય? સાંભળજો, ગરીબી કોને કહેવાય? તો ગરીબીની અંદર વાત કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોય પણ સંતોષી ન શકતો હોય તો આવી સ્થિતિને એટલે કે ગરીબી કહેવાય છે. રેડી. આ ગરીબીની અંદર વ્યાખ્યાઓ કીધેલી છે. ગરીબ કોને કહેવાય? રેડી. આ વ્યાખ્યા કીધેલી છે. આ વ્યાખ્યા પણ તમને એટલે કે 1 માર્ક્સની અંદર આવી શકે છે. રેડી. આ 1 ગુણની અંદર આવી શકે છે. નેક્સ્ટ આપણે જ્યારે જોવા જઈએ તો એમાં શું કીધું કે જો સમાજનો આ વર્ગ મોટો ન્યૂનતમ એટલે કે અહીંયા ન્યૂનતમની અંદર વાત કરી છે, શું કીધું છે? ન્યૂનતમ એટલે કે સાવ ઓછામાં ઓછાથી માંડી નીચું ધોરણ જે ધરાવતો હોય તો એને પણ આપણે ગરીબી કહેવાય છે. પણ એ ગરીબી કેવી છે? રેડી. એની પણ વાત કરી છે, વ્યાપક ગરીબી કહેવાય. શું કહેવાય છે? વ્યાપક ગરીબી. રેડી. ગરીબી, વ્યાપક ગરીબી, આ બેની પ્રશ્નોના જે અલગ અલગ પ્રકારની જે વ્યાખ્યાઓ જે છે, રેડી, એ વ્યાખ્યાઓનો પ્રયાસનો અર્થ સમજવાનો હું તમને પ્રયાસ કરું છું. સમજાણો? તો આ એક પણ વસ્તુઓ જોવા મળે છે. એમાં પણ અલગ અલગ પ્રકારની અંદર વાત કરવામાં આવે તો એની અંદર કુલ અહીં 4 પોઈન્ટ આપેલા છે. 4 પોઈન્ટ બહુ અગત્યના છે. રેડી. એક તો 2 એની વ્યાખ્યા આપેલી છે, ગરીબી પ્લસ વ્યાપક ગરીબી. એની નીચે આપેલી જોવા જઈએ તો એની અંદર શું કીધું છે કે ગરીબી સાપેક્ષ ખ્યાલ ધરાવતી હોવાથી એની અંદર જો સાંભળજો કેટલા પ્રશ્નો જોવા મળશે. એક છે સમય, બીજું હતું સ્થળ, ત્રીજું છે સમાજની સાથે બદલાતો રહે વગેરે. એટલે કે આ સાપેક્ષ ખ્યાલ કહેવાય છે. અને આના જ કારણે વિશ્વના વિકસિત અને વિકસતા દેશોની અંદર ગરીબો નક્કી કરતા ધોરણોનો તફાવત પણ અહીંયા જોવા મળે છે. યસ માય ડિયર ફ્રેન્ડ, કે આની અંદર જે વસ્તુઓ તમે જોવા જાઓ છો, રેડી, આ 4 ટોપિકની અંદર જોજો એમાં હાઇલાઇટ જે આપેલી છે ને, હાઇલાઇટ તમારા માટે બહુ ખાસ છે. એટલા માટે એ હાઇલાઇટની અંદર અંડરલાઇન કરતું રહેવું. જો પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક લઈને તમે જો બેસતા હોય તો એની અંદર આ બધી જ વસ્તુઓ આપેલી છે, પણ અહીંયા સ્લાઇડ છે અને ત્યાં ટેક્સ્ટ બુક છે. ઓકે. નેક્સ્ટ આપણે જ્યારે જોવા જઈએ ગરીબીના અભિગમો, રેડી, જે વિભાગો જે છે, આપણે આ પ્રશ્ન જે હતો એ શું હતો? ગરીબીનો અર્થ જણાવી તેના અભિગમો જણાવો. રેડી. તો આપણી પાસે એ અભિગમો છે. અભિગમો કુલ અહીંયા જોવા જઈએ તો 2 વિભાગની અંદર જોવા મળે છે. રેડી. હવે આ 2 વિભાગો કયા છે? રેડી. એની વાત કરવામાં આવે ને તો એની અંદર 2 વિભાગોમાં જોજો, પહેલા આખે આકૃતિ સાથે મેં આપેલી છે. રેડી. એમાં એક અભિગમ છે, એક તો આવક ગરીબી, જે ગરીબીનો પરંપરાગત જોવા જાય છે. રેડી. આવક ગરીબી. બીજો જોવા જઈએ તો બિન આવક ગરીબી. રેડી. જે ગરીબીનો આધુનિક અર્થ સાથે સંકળાયેલા છે. યસ માય ડિયર ફ્રેન્ડ, વાત કરીએ આપણે અભિગમની અંદર એક છે આવક અને બીજું છે બિન આવક. આવક હોય તો એના માટે પણ અહીંયા અલગ અલગ પ્રકારની ગરીબીઓ છે. કારણ કે કોઈની જોવા જાય કોઈ કુટુંબની આવક બીજા કુટુંબ સાથે આપણે સરખાવી, કોઈ વ્યક્તિની આવક બીજા વ્યક્તિઓ સાથે જ્યારે સરખાવી એમાં જો ઓછી આવક હોય તો એ પણ ગરીબી કહી શકીએ છીએ. એટલે કે આ વાત કરીએ છીએ ખાલી માત્ર પ્રોપર પ્રાથમિક જરૂરિયાત મળતી હોય અથવા ન મળતી હોય એની વાત નથી. અહીંયા તો આવકની પણ વાત કરવામાં આવી છે. તો
તો આવક કોને કહેવાય એની અંદર જોવા જાય તો આવક ગરીબી એટલે કે પરંપરાગતનો અર્થ જોવા જાય ગરીબીનો, તો એની અંદર અહીં વાત કરીએ તો એની પાસે અલગ અલગ પ્રકારની અંદર જોવા જાય તો પહેલો જ પોઈન્ટ એવો કહ્યો છે ગરીબી રેખા. રેડી? તો ગરીબી રેખા કોને કહેવાય? ગરીબી રેખા કોને કહેવાય? તો એ ગરીબી રેખાની તમને વ્યાખ્યા આપેલી છે. શું આપેલી છે એ હું તમને કહી દઉં. રેડી? ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરિયાત સિદ્ધ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે શું કીધું છે અહીંયા આવક ગરીબી. આખી વ્યાખ્યાની અંદર હું હાઇલાઇટ કરું ને તો આ તમને 1 માર્ક્સ મળે છે. કઈ રીતે કે ગરીબી રેખા કોને કહેવાય? વિભાગ બી ની અંદર જો આ પ્રશ્ન આવતો હોય તો 1 ગુણનો પ્રશ્ન અંદર તમને આખો જવાબ મળી શકતો હોય કે ગરીબીના આવક એટલે કે અભિગમ મુજબ જીવન જરૂરિયાત સિદ્ધ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે શું કહેવાય છે? ગરીબી રેખા. રેડી? નેક્સ્ટ ટોપિકની અંદર જોવા જઈએ તો અલગ અલગ પ્રકારની અંદર એની વાત કરવામાં આવી એમાંય પણ અલગ અલગ પ્રકારના બીજા 2 ટોપિક મેં પ્લસ કરેલા છે. એક તો ગરીબ કોને કહેવાય? ગરીબ તો તમને ખ્યાલ છે ગરીબ કોને કહેવાતું હોય. રેડી? પણ અહીંયા જોજો વ્યાખ્યા શું કહે? ગરીબી રેખા દ્વારા નક્કી થઈ ગયેલ આવક કે ખર્ચથી ઓછી આવક કે ખર્ચ કરે તો તેને અહીંયા ગરીબી કહેવાય. ટૂંકમાં ગરીબી એ અભાવની સ્થિતિ દર્શાવે છે. રેડી? અને એની પછીનો બ્લેક કલરના પોઈન્ટ ઉપર જે લખેલું છે એની અંદર શું કીધું કે ભારતમાં ગરીબી રેખા એટલે કે ગરીબી રેખા માટે જરૂરી કેલેરી જે પ્રાપ્ત કરવામાં આવે આ સૌથી વધારે જોવા જાય તો કેલેરી અહીંયા સૌથી વધારે જો મહત્વ એ પણ ધ્યાનથી લેજો. કારણ કે આપણા ભારત પાઠની અંદર પાઠ નંબર 5માં અલગ અલગ પ્રકારની કેલેરીઓ પણ આપેલી છે. એમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારની કઈ કઈ કેલેરીઓ છે એની પણ અહીં વાત કરવામાં એ પણ અહીંયા વસ્તુઓ જોવાની છે. રેડી? તો કેલેરીનો પોઈન્ટ એવો છે કે જે વપરાશના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે પણ એની અંદર અહીંયા ગરીબીઓ થતી હોય પણ એ આવક ગરીબીની અંદર વાત કરી છે. નેક્સ્ટ ટોપિક એની અંદર આપેલો છે કે કોઈ પણ વસ્તુની અંદર ખોરાક કે માત્ર ભૂખમરાથી સ્થિતિઓ દર્શાવતી હોય તો એને પણ અહીં ગરીબી કહેવાય છે. અમુક વ્યક્તિઓ એવા છે, અમુક ફેમિલી એવી છે, અમુક કુટુંબો એવા છે, અમુક પરિવારો એવા પણ છે કે જેને 3 ટાઈમનું જમવાનું પણ ન મળતું હોય અથવા 2 ટાઈમનું જમવાનું ગોતતા પણ હોય, 1 ટાઈમનું જમવાનું અમુકને મળતું હોય, બાકીના 2 ટાઈમને જમવાની કંઈ અતોબતો ન હોય કે 5 મિનિટ પછી શું થવાનું છે, 5 મિનિટ પછી મારું જીવન ધોરણ કેવું છે એ પણ ખબર ન હોય તો સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે એને આપણે ગરીબી કહીએ છીએ. રેડી? તો ગરીબીને અલગ અલગ પોઈન્ટની અંદર જોવા જાય તો એ પણ અહીંયા જોવા જાય. બીજી વસ્તુ એ કાંઈ ટોપિક થોડો કટ થયેલો છે પણ હું તમને સારાંશની અંદર વાત કરવામાં આવશે કે જે પ્રાથમિક જરૂરિયાતો પણ ન આપતા હોય અથવા પ્રાથમિક જરૂરિયાતો ન કોઈ ઈચ્છતા હોય અથવા દાખલા તરીકે ઈચ્છતા તો બધાય હોય પણ પ્રાથમિક જરૂરિયાતો અમુક ન સંતોષી શકતા હોય તો એવા લોકોને આપણે અહીં ગરીબી કહેવામાં આવે છે. બીજો અભિગમની અંદર વાત કરવામાં આવે છે બિન આવક ગરીબી. રેડી? તો આધુનિક અર્થની અંદર બિન આવક ગરીબી કોને કહેવાય? તો એક નાનકડા એવા ટોપિકની અંદર મેં કીધું છે કે આવક માનવ જીવનમાં એકમાત્ર હિસ્સો છે. આવકની અંદર વાત કરી. રેડી? આવક એવું છે કે હું અહીંયા 2 વિભાગ પાડું. ધારો કે દાખલા તરીકે એક વ્યક્તિની આવક 15,000 હોય, બીજા વ્યક્તિની આવક એટલે કે 30,000 હોય. રેડી? આ વ્યક્તિ એ, આ વ્યક્તિ બી. આ બેની તરફેણની અંદર વાત કરવામાં આવે ને તો સ્વાભાવિક વસ્તુ આની અંદર નીચી આવક કોણ ધરાવશે? એ. કેમ? કારણ કે 15,000 ધરાવે છે. તો આ 15,000 જે ધરાવે છે તો સ્વાભાવિક વસ્તુ આની આવકના તરફેણમાં સાંભળજો. રેડી? આની આવકના તરફેણની અંદર વાત કરવામાં આવે 30,000 જે આવક છે રેડી એના તરફેણની અંદર એટલે કે 15,000 જે અહીંયા આવક ધરાવે છે તો સ્વાભાવિક વસ્તુ એ આવક એટલે કે સાપેક્ષ ગરીબી કહેવાય. કોકની તરફેણની અંદર વાત કરવામાં આવી. રેડી? તો એ પણ અહીંયા જોવા જાય છે. એની અંદર શું કીધું જે અહીંયા એકમાત્ર નાનો હિસ્સો ધરાવે છે ને એટલે કે કામ કરવાને કે પસંદગી કરવાના સ્વતંત્ર એટલે કે એ બધી વસ્તુ કોની પાસે હોય છે? ધનિક પાસે. યસ. આપણા ભારતમાં 3 વર્ગોની અંદર જોવા જાય. આપણા ભારતની અંદર સૌથી વધારે જોઈએ ને 3 ડિપાર્ટમેન્ટ પડેલા છે આપણા ભારતની અંદર ધનિક, મધ્યમ, ગરીબ. રેડી? ધનિકની અંદર જતા હોય, મધ્યમની અંદર જતા હોય અને ગરીબની અંદર જતા હોય. તો એની અંદર અહીં વાત કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારની અંદર અહીંયા વાત કરવામાં આવે છે. એની અંદર એક પ્રકારની સંસ્થાઓનું નામ આપ્યું છે યુએનડીપી. રેડી? યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્ટ પ્રોગ્રામ. જે અહીં વાત કરવામાં આવે આ બધી વસ્તુઓ એક સાથે અહીંયા અલગ અલગ પ્રકારની અંદર વાત કરવામાં આવી છે. એમાં એક અહીંયા ટોપિક આપેલો છે જ્ઞાન કોને કહેવામાં આવે છે. રેડી? તો જ્ઞાનની વ્યાખ્યા છે અહીંયા જ્ઞાન એટલે કે સાક્ષરતાનો દર. આ બધી વસ્તુઓ એની અંદર અહીં વાત કરવામાં આવે. એક તો અહીં જ્ઞાન, આરોગ્ય, બીજું અહીંયા છે જીવન ધોરણ.
ત્રણ એવા છે કે જે આ બિન આવકના ગરીબોની અંદર આ ત્રણ વસ્તુ હોવી જોઈએ: જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણ. જો આમાં ક્યાંક ને ક્યાંક કચાક બાકી રહી જતી હોય, જીવન ધોરણ ઓછું હોય, પ્રાથમિક જરૂરિયાત મળતી પણ ન હોય, રેડી, તો એ પણ ગરીબી હોય છે. આરોગ્યની સ્થિતિઓની અંદર વાત કરવામાં આવે તો સભાઈ આ ત્રણ એક સાથે કનેક્ટ છે, રેડી. આ એક સાથે બધી વસ્તુઓ છે આપણી પાસે. હું અને તમે એની વાત કરવામાં આવે બધી વસ્તુઓ છે. આપણે ગરીબ નથી તોય આપણે એમ કે ગરીબ છીએ, રેડી. તો આ વસ્તુ એ જોવાની છે, રેડી. આ પ્રશ્ન હતો 1, રેડી. હવે જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 2 છે. ગરીબીનું સ્વરૂપ છે 5 ગુણનો પ્રશ્ન અથવા 3 ગુણના પ્રશ્ન અંદર આ પૂછાયેલો પ્રશ્ન જે છે, રેડી. ગરીબીના સ્વરૂપની અંદર વાત કરવામાં આવે તો એમાં કુલ અહીંયા 2 જોવા મળે છે, રેડી. એક છે નિરપેક્ષ અને બીજું છે સાપેક્ષ, રેડી. નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, સાપેક્ષ ગરીબી કોને કહેવાય, આવા 2 ગરીબોની અંદર અહીં વાત કરવામાં આવી છે. તેમાં પહેલું હું કહું છું નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી કહેવાય કોને, રેડી. તો નિરપેક્ષ ગરીબીની અંદર પહેલો એ પોઈન્ટ શું આપેલો છે, રેડી, કે એમાં કુલ પોઈન્ટમાં 3 મુદ્દાઓ આપ્યા છે. એક પોઈન્ટ એવો છે કે ગરીબી રેખા કોને કહેવાય. નિરપેક્ષ ગરીબી સમજવા માટે પહેલા ગરીબી રેખા કોને કહેવાય, પછી નિરપેક્ષ ગરીબી કોને કહેવાય અને એની પછી સંપૂર્ણ ગરીબ કોને કહેવાય છે. પાઠ્યપુસ્તકની અંદર આ બધી વસ્તુ થિયરિકલમાં આપેલી છે. આપણે એમાંથી જે મુદ્દાઓ જે છે, રેડી, હાઇલાઇટ જે છે, રેડી, એ વસ્તુઓ મેં પહેલા જ તમને આપી દીધી છે. 3 હાઇલાઇટ છે. એક તો ગરીબી રેખા કોને કહેવાય, બીજી નિરપેક્ષ ગરીબી કોને કહેવાય અને ત્રીજી સંપૂર્ણ ગરીબ કોને કહેવાય છે, રેડી. તેની બધી અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે, રેડી. આ વ્યાખ્યાઓ હાઇલાઇટ છે અને હું આગળ ચલાવવા નથી માંગતો કેમ કે આપણી પાસે સમય પણ ઓછો છે અને સાથે સાથે આપણે આ વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર હાઇલાઇટ જ સમજાવીએ છીએ, રેડી. તો આપણી પાસે આ 3 ટોપિક છે. 3 ટોપિકની અંદર અલગ અલગ પ્રકારની હાઇલાઇટ છે. આ હાઇલાઇટ જે કરવામાં આવે છે ને એ બધી વસ્તુ જોજો. આ ગરીબી રેખાની અંદર વાત કરીએ, આ નિરપેક્ષ ગરીબીની વાત કરીએ અને સંપૂર્ણ ગરીબની અંદર વાત કરવામાં આવી છે, જેની અંદર તમને કુલ રોકડ 2 માર્ક્સ મળે કે ગરીબી, નિરપેક્ષ ગરીબીનો અર્થ જણાવો તો એની અંદર આ પ્રશ્નો આવી શકે છે, રેડી. ગરીબી રેખા, હવે આ જે અલગ અલગ પ્રકારના જે ટોપિકો હતા એમાંથી ગરીબી રેખા, નિરપેક્ષ ગરીબી અને જીવન ધોરણ જે વસ્તુ હતી, રેડી, એમાં પહેલો પોઈન્ટ આપેલો છે અહીંયા આપણને ગરીબી રેખા કોને કહેવાય છે, રેડી. તો ગરીબી રેખાના અલગ અલગ પ્રકારના અહીંયા પોઈન્ટ આપેલા છે, રેડી. જેની અંદર અલગ અલગ પ્રકારની કેલેરીઓ જે અલગ અલગ પ્રકારની જે છે, રેડી. જેની અંદર જોજો ગ્રીન કલરના સૌથી વધારે જોજો આમાં જે વસ્તુઓ મેં લખેલી છે એમાં હાઇલાઇટ પણ મેં કરેલી જ છે ઓલરેડી, રેડી. તો એ હું તમને બતાવી દઉં, અમુકને બતાતું પણ ન હોય તો જોઈ લો. એક છે ભૌતિક પ્રમાણે જરૂરિયાત હોય, બીજું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, રેડી, એના દ્વારા અલગ અલગ પ્રકારની સંસ્થાઓની અંદર વાત કરવામાં આવી, જેમાં ગ્રામ્ય ક્ષેત્રની જે કેલેરીઓની વાત કરવામાં આવી, દૈનિક કેલેરીઓની એટલે કે શહેરી ક્ષેત્રની અંદર વાત કરવામાં આવી, લઘુત્તમ જે ખર્ચ જે કરવાનો હોય, રેડી, એમાં મેક્સિમમ કેટલા રૂપિયાનું માસિક હોવું જોઈએ, રેડી, કે જેના કારણે આયોજન પંચનું માપદંડની વાત કરવામાં આવી છે. એ પણ અહીંયા વસ્તુઓ છે. મતલબ આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આખો આ જે પ્રશ્નોનો જે ટોપિક છે, રેડી, એ હાઇલાઇટ તમારા માટે છે, રેડી. નેક્સ્ટ એની અંદર ભૂખમરાની સ્થિતિ કેવી રીતે ઉદ્ભવે છે, રેડી. જો આવો પ્રશ્ન જો આવતો હોય તો એનો પણ અહીંયા તમને હાઇલાઇટ આપવામાં આવી છે. બીજું ગતિશીલ બનાવવા માટે જીવન જરૂરિયાત સગવડો કેવી ઉપસ્થિત થાય છે, જેમ કે સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ જે છે, કપડાં હોય, શિક્ષણ હોય, રહેઠાણ હોય વગેરેનો સમાવેશ એટલે કે જીવન જરૂરિયાતની અંદર હોવું જોઈએ તો એ ગરીબીમાંથી બહાર આવી શકતો હોય. એની પછી અલગ અલગ પ્રકારની અંદર એક વ્યક્તિનું નામ આપેલું છે, પ્રોફેસર સુરેશ તેંડુલકરના અધ્યક્ષતાવાળી સમિતિ વર્ષ 2009ની અંદર સરકારના અહેવાલ મુજબ આ ગરીબી રેખાની પુનઃરચના જ્યારે કરવામાં આવી હતી ત્યારે અલગ અલગ પ્રકારમાં 3 વસ્તુ ઉપર એણે ફોકસ વધારે આપેલું હતું વિદ્યાર્થી મિત્રો. એક છે કેલેરી, બીજું છે શિક્ષણ, ત્રીજું છે સ્વાસ્થ્ય. એની પણ અહીંયા વાત કરવામાં આવી છે, એ પણ તમે જોઈ શકો છો. એની પછી વિશ્વ બેંક દૈનિક ખર્ચ જે હતો, રેડી, એ દૈનિક ખર્ચની અંદર કઈ કઈ વસ્તુઓ કરવામાં આવી છે એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આ તો નિરપેક્ષ ગરીબી, એમાં ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું હતું તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે. એ કઈ સંસ્થાનું નામ છે, NSSOની અંદર એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના મત મુજબ અહીંયા વાત કરીએ ત્યારે અલગ અલગ પ્રકારની અંદર અહીં ગરીબીનું એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે. આંકડાકીય માહિતી સાથે આપણું ગ્રામ્ય ક્ષેત્ર, શહેરી ક્ષેત્ર અને એમાં સમગ્ર ભારતના કુલ 2004 અને 5ની અંદર કેટલા ટકા હતા, 2011 અને 12ની અંદર દ્રષ્ટિએ જોવા જાય તેમાં કેટલા ટકા હતા એની પણ વાત કરવામાં આવી છે. આમાંથી કોઈ એક MCQ પૂછી શકે, રેડી. એટલા માટે આ બધી વસ્તુઓ હાઇલાઇટ આપણે કરવી પડતી હોય છે તો એની અંદર જોવા જાય. એની સિવાયની અંદર એટલે કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, સૌથી વધુ ને સૌથી ઓછું આપણે ખબર જ છે કે સૌથી ઓછું એટલે કે ગોવાની અંદર જોવા મળે છે, રેડી. કેટલું છે એ પણ મેં લખેલું છે 5.09%, રેડી. અને સૌથી વધુ ક્યાં જોવા મળે છે તો છત્તીસગઢની અંદર, આપણા ભારતની અંદર છત્તીસગઢમાં એટલે કે 39
93% એટલે કે છત્તીસગઢની અંદર ગરીબીઓ જોવા મળે છે. બાકીના વચ્ચેના જે અલગ અલગ પ્રકારની અંદર ક્યાંથી ક્યાં ગરીબી કેટલા ટકાવારીઓ છે રેડી એને પણ રાજ્યના નામ આપવામાં આવ્યા છે. આ તો ગરીબીનું સ્વરૂપ. એની પછીનો એમાં બીજો ટોપિક આવે છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી કહેવાય કોને એના અલગ અલગ પ્રકારની અંદર અહીંયા વાત કરવામાં આવે છે. તો 4 ટોપિક મેં અહીંયા ઓલરેડી આપી દીધા છે રેડી. આ 4 ટોપિક જે આપેલા છે રેડી એ 4 ટોપિક એટલે કે આપણા બધા મેન છે એની સામેની એક અલગ અલગ પ્રકારના જૂથની આવકો આપેલી છે. એની અંદર હું તમને સમજાવું સાદું ને સિમ્પલ રેડી. બે વ્યક્તિની આવકમાં કોઈ વ્યક્તિની આવક ઓછી હોય, બે વ્યક્તિની આવકમાંથી કોઈ વ્યક્તિની આવક ઓછી હોય રેડી તો એના તરફેણમાં સાપેક્ષ ગરીબી કહેવાય રેડી. જેમ કે દાખલા તરીકે હું એમ કહું કે એ અને બી નું જે એક્ઝામ્પલ મેં જે તમને આપેલું હતું રેડી એમાં ઓછી આવક એટલે કે એ ગ્રુપની હતી રેડી, એ વાળાની હતી રેડી. તો સ્વાભાવિક વસ્તુ બી ની આવક જે હતી રેડી એને કરતાં એની આવક કેવી ઓછી તો એના તરફેણમાં એ શું કહેવાય છે સાપેક્ષ ગરીબી. એવું જરૂરી નથી કે બે વ્યક્તિની જ હોય. આપણી ખુદની આવક બીજા સાથે સરખાવીએ પ્લસ થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, માઇનસ થાય તો આપણે સાપેક્ષ ગરીબી કહેવાય રેડી. તો આ રીતે વસ્તુઓની અંદર વાત કરી છે. એમાં પણ અલગ અલગ પ્રકારની અંદર તમને આ જે કોષ્ટક જે છે રેડી એ કોષ્ટક પછીની જે અલગ અલગ પ્રકારનું જે વિશ્લેષણ જે આપવામાં આવ્યું છે રેડી એ વિશ્લેષણની અંદર વાત કરવામાં આવી છે. તો આ વિશ્લેષણ આખી વસ્તુઓ ઓબ્ઝર્વ કરે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પોઈન્ટ નંબર એટલે કે ટોપિક નંબર 3 રેડી. પ્રશ્ન ક્રમાંક નંબર 3 ગરીબીના નિર્દેશકો સમજાવો. બહુ મોસ્ટ જો હું એમ કહું તો આ પ્રશ્ન અગત્યનો છે રેડી. જે માર્ચ 2018, 19 અને 20 ની અંદર અને જુલાઈ 2018 ની અંદર મેં અહીં સ્લાઇડ ઉપર લખેલું છે એટલે કે આ પ્રશ્ન છે જ અને આ વર્ષની અંદર પણ હું એમ કહી શકું તો આ પ્રશ્ન આવવાની સંભાવના છે રેડી. તો એની અંદર જોવા જાય તો એની અંદર વાત કરું ગરીબીની કક્ષા અંતે તેનું બંધારણ દર્શાવતી બાબતોમાં ગરીબીના નિર્દેશકો જે કહે છે રેડી એની વાત કરવામાં આવી છે. તો અલગ અલગ પ્રકારના કુલ 11 મુદ્દાઓ છે. હાલો મિત્રો કેટલા મુદ્દા? 11 મુદ્દાઓ છે રેડી. 11 મુદ્દાઓ સ્ટેપ બાય સ્ટેપ તમને આખી વસ્તુઓ આવડવી જોઈએ અને મુદ્દા પહેલા આવડવા જોઈએ અને પછી એની સમજૂતી આવડવી જોઈએ. કુલ 11 મુદ્દાઓ અહીંયા જોવા મળે છે. એ ગરીબીના નિર્દેશકો દર્શાવે છે રેડી. અને આ 11 મુદ્દાઓમાંથી તમારે કમસે કમ 7 થી 8 મુદ્દા તો લખવા જ ના રેડી. બોર્ડની એક્ઝામમાં એ લખવાના રેડી. તો એ વસ્તુઓ થતી હોય છે. તો આ આખા મુદ્દાઓ જે છે રેડી આ મુદ્દાઓની અંદર જોવા જાય તો એક વખત હું મુદ્દાઓ રિપીટ કરી શકું છું. નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું જે પ્રમાણની અંદર વાત કરવામાં આવી અને અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુનું જે અલગ અલગ પ્રકારના જે દરો છે, તબીબી સગવડો અને પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા, રહેઠાણની વાત કરું, વીજળીની વપરાશની વાત કરું, શિક્ષણની વાત કરું, આવક અને સંપત્તિની અસમાન વહેંચણીની વાત કરું અને બેરોજગારીનો જે ઊંચો દર છે રેડી આ બધી વસ્તુ એટલે કે ગરીબીના નિર્દેશકો સાથે સંકળાયેલી છે રેડી. તો એની પણ અહીંયા વાત થઈ છે. ત્યારબાદ એમાં વાત કરો તો અલગ અલગ પ્રકારની અંદર સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડમાં 11 મુદ્દાની સ્લાઇડો જે આપેલી છે રેડી. હું વધારે આગળ ડીપમાં નથી ઉતરવા માંગતો પણ એ સ્લાઇડની અંદર અલગ અલગ પ્રકારના જે ટોપિકો છે એ પણ અહીંયા જોવા મળે છે. યસ માય ડિયર ફ્રેન્ડ, સ્લાઇડની અંદર આ બધી વસ્તુઓ છે. તમે એની અંદરથી બધી વસ્તુ ફોકસ પણ કરી શકો છો. વિડીયોને તમે સ્ટોપ કરી આ વસ્તુઓ તમે લખી શકો છો. એટલા માટે આ વસ્તુઓ જોવા મળે છે રેડી. અલગ અલગ પ્રકારના જે કોષ્ટકો છે એ કોષ્ટકની અંદર વાત કરવામાં આવે એ બધી વસ્તુઓ છે. બીજું છે કુપોષણનું પ્રમાણ, એનો અર્થ અહીંયા આપવામાં આવ્યો છે. આ અર્થની અંદર વાત કરું તો અર્થની અંદર આ બધી વસ્તુઓ છે. કુપોષણનું શું કહેવાય છે એમાં એક સરસ મજાનો એક સ્લાઇડ હું તમને સ્લાઇડની અંદર જે ટોપિક છે એમાં એક 3 વસ્તુઓ જોવા જાય છે. એક છે કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો પણ સમાવેશ એટલે કે કુપોષણની અંદર થાય છે. કેલરી અને પ્રોટીન તો હોય જ એની અંદર. પ્લસ એની અંદર વાત કરવામાં છે પોષણક્ષમ ખોરાક મળતો નથી. સ્વાભાવિક વસ્તુ છે કે આજના સમયની અંદર યુવા પેઢીઓને પોષણક્ષમ ખોરાક મળતો જ નથી. કારણ કે આપણે જે શહેરની અંદર જે વસ્તુઓ લઈએ છીએ, શહેરની અંદર જે વસ્તુઓનો ખોરાક કરીએ છીએ રેડી એ વસ્તુ ગ્રામીણ વિસ્તારના ખોરાક સાથે જ્યારે સરખાવીએ ને ત્યારે સૌથી વધારે કેલરી શેમાંથી પ્રાપ્ત થાય છે? ખ્યાલ છે મિત્રો? ગ્રામીણ વિસ્તારમાંથી થાય છે રેડી. તો એ વસ્તુઓ અહીંયા જોવા જાય છે. ખાવાના મત અનુસાર 2015માં કુપોષણના વસ્તીની સંખ્યા બીજા નંબરે છે જે ગરીબીનું નિર્દેશક કરે છે. આ વસ્તુ પણ અહીંયા જોવા મળે છે. એમાં એક સરસ મજાનું તમને કોષ્ટક આપેલું છે કે કુપોષણનું પ્રમાણ 1990 થી માંડી 2014 થી માંડી 16ની વાત કરવામાં તો અંદાજે પોષિત વ્યક્તિનું પ્રમાણ કેટલું હતું એનું એક કોષ્ટક તમને અહીંયા આપવામાં આવ્યું છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. એની વ્યાખ્યાઓ તમને આવડતી હોય તો અહીંયા વ્યાખ્યાઓ આપેલી છે કે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય
રેડી બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે રેડી એટલે કે એને અપેક્ષિત આયુષ્ય કહે છે રેડી અને એમાંથી વાત કરવામાં આવે છે એની પછીનો જે પોઈન્ટ છે બાળ મૃત્યુ દર રેડી તો બાળ મૃત્યુ દર કોને કહેવાય એવી પણ કીધેલું છે કે દર 1000 જીવતા જન્મેલા બાળકોની સામે 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે કે બાળ મૃત્યુ દર એની પછીના અલગ અલગ પ્રકારના બીજા ટોપિક પણ આપેલા છે એ પણ એની અંદર જોઈ લેજો એમાં કોષ્ટક આપેલું છે એક છે અપેક્ષિત આયુષ્ય અને બીજું છે બાળ મૃત્યુ દરના 2014ના અહેવાલ મુજબ એટલે કે ટકાવારી કયા દેશમાં કેટલી હતી નોર્વે અમેરિકા ચીન શ્રીલંકા અને ભારતની અહીંયા વાત કરવામાં આવી છે એ પણ જોઈ લેજો અત્યાર સુધી આપણે જે જોયું હતું એ તબીબી સગવડો હતી રેડી તબીબી સગવડોમાં એમાં બધા અલગ અલગ પ્રકારની અંદર વાત કરી હતી શું વાત કરી હતી કે ભાઈ સબાઈ કુસ્તું કે વિકસિત દેશોમાં રેડી 350ની સામે એક ડૉક્ટરને વિકાસશીલ દેશોની અંદર 6000ની સામે એક ડૉક્ટર વિચારો કે ભાઈ ડૉક્ટર ક્યાં પહોંચે રેડી નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈએ એમાં અલગ અલગ પ્રકારની બીજી વાત કરવામાં આવી છે કે 1.7 કરોડ લોકોને એટલે કે ડાયરિયા મેલેરિયા ક્ષય વગેરે રોગોથી અહીંયા મૃત્યુ પામ્યા છે રેડી અત્યારની વાત નથી વિદ્યાર્થી મિત્રો આ ભૂતકાળની થયેલી ઘટનાઓ જે છે રેડી 2.3 કરોડ લોકો એટલે કે દુનિયાની અંદર વાત કરીએ તો એડ્સના ભોગ બન્યા જેમાંથી 90% લોકો એટલે કે વિકસતા દેશોમાંની અંદર વિચારો વિકસતા દેશોની અંદર હાલની જે કોરોનાની મહામારી ગઈ એની અંદર તો આ બધી વસ્તુઓ થઈ ગઈ હવે સબાઈ વસ્તુ એમાં હું અને તમે બધા એટલે કે સાક્ષીઓ છે પણ આ સમયની અંદર જે હતા એમાં આપણે કોઈ હતા નહીં રેડી એ સમયની અંદર અહીંયા વાત કરવામાં આવી છે નેક્સ્ટ પીવાનું પાણી ભાઈ ખૂબ એટલે ખૂબ જોવા જઈએ તો આરોગ્ય માટે પણ સારામાં સારું છે પીવાનું જે પાણી છે એની અલગ અલગ પ્રકારની અંદર વાત કરવામાં આવી છે તો પીવાના પાણીમાં સૌથી વધારે મેઇન ટોપિકની વાત કરું સીધી હાઇલાઇટ ઉપર જ આવું છું કે 2011ની વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવી હતી યસ માય ડિયર ફ્રેન્ડ 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી એમાં એક શુદ્ધ પાણીની વાત કરવામાં આવી એક શુદ્ધ ન હોય રેડી એવા પાણીની અંદર વાત કરીએ ને ઘણા બધા એવા છે કે જે કૂવા પંપ ઝરણા નદી નહેરો તળાવ વગેરે પણ અહીંયા પાણીઓ જે હતા રેડી આ 3 રીતે અહીંયા પ્રાપ્ત કરતા હતા રેડી પ્રાપ્તો કરતા પણ કેટલા લોકો આપણા ભારતમાં એવા જોવા મળે છે જેની અંદર 63.3% લોકો એટલે કે કુટુંબના જે હતા એ શુદ્ધ પાણીઓથી અબ્ઝોર્વ કરતા હતા એટલે કે શુદ્ધ પાણીઓથી પ્રાપ્ત કરતા હતા જે અત્યારે આપણે ઘરે ઘરે જે પાણીઓની સુવિધાઓ જે છે એ પહેલાં એ રીતની હતી નહીં ગ્રામીણ વિસ્તારની અંદર વાત કરું તો કૂવા હોય ઝરણા હોય નદી હોય સરોવરો હોય ત્યાંથી પાણીઓ ભરી અને એ પીતા હતા અને ઘણા બધા અત્યારે અમુક એવા પણ વિસ્તારો છે જે દરિયા કિનારાના જે વિસ્તારો તમે લઈ લો તો એ ગામડાઓની અંદર જોવા જાય એ શહેરની અંદર વાત કરવામાં આવે તો પાણીના સ્વાદ પણ બદલાઈ જતા હોય ખારા પાણીઓ હોય મોડા પાણીઓ હોય તો આવા રીતે હોય રેડી અત્યારે આપણને પાણી મીઠું મળે છે પણ તમે દરિયા કિનારા જ્યારે વિસ્તારની અંદર તમે જાઓ તો સબાઈ કુસ્તું ત્યાં આવા પાણીઓ હજી પણ હાલની તારીખની અંદર એટલે કે જોવા મળે છે નેક્સ્ટ શૌચાલયની સુવિધાઓની અંદર વાત કરીએ પહેલાં અને વાત કરવામાં 2015ની હું વાત કરું છું એટલે 2014ના જે અહેવાલ હતો એની પહેલાંની વાત કરીએ ગ્રામીણ વિસ્તારમાં લગભગ મોટા ભાગના શૌચાલય ન હતા રેડી એને જોવા જઈએ તો વસ્તી ગણતરી 2011ની મુજબ ભારતની 70% જે ગામડાઓમાં જ્યારે વસ્તીઓ જે રહેતી હતી રેડી એ પાણીજન્ય રોગો અને ચેપી રોગો થવાથી રેડી એટલે કે લોકોની શક્યતા વધુ હતી આ વધુ હતી એનો કોઈ પ્રોબ્લેમ નથી એની અંદર આગળ જો એનાથી બસવા માટે એટલે કે શેની અહીંયા સુવિધાઓ જોતી હતી શૌચાલયની સુવિધાઓ જે એને મળતી નહોતી રેડી ઘણા બધા એટલે કે 66 કુટુંબો 66% લોકો જે અહીંયા વાત કરીએ રેડી એવી ફેમિલી કે જે શૌચાલયની સગવડો હોય અને 34% એવા લોકો હતા કુટુંબો કે જેની પાસે શૌચાલયની સુવિધાઓ હતી જ નહીં જેને ખુલ્લામાં એટલે કે શૌચ કરવા જવું પડતું હતું 34 કુટુંબો જે ખુલ્લામાં જે શૌચ કરવાથી પ્રદૂષણ અને શારીરિક નબળાઈ વધવાથી ઉત્પાદકતા અને ઉત્પાદન ઘટે છે રેડી જેમાં ગરીબીમાં પણ અહીંયા વધારો થાય છે આ હતો ગરીબી નિર્દેશકોની અંદર પોઈન્ટ નંબર 6 હવે છે 7 રહેઠાણ અને બીજું છે પોઈન્ટ નંબર 8 વીજળીનો વપરાશ એની અંદર કુલ 3 ટોપિકો અહીં આપેલા છે નીચે 2 ટોપિકો આપેલા છે એમાં પણ હાઇલાઇટ કરેલી છે કે પ્રાથમિક જરૂરિયાત અને ગરીબી નક્કી થઈ જાય રેડી એના માટે રહેઠાણની અંદર વાત કરી છે બીજી 2 હાઇલાઇટો અહીં આપેલી છે એની અંદર વીજળીની સુવિધાઓ કેટલી છે ઘણા બધા ગ્રામીણ વિસ્તારમાં એવું પણ છે હાલમાં હજી પણ વીજળીઓ નથી અને ઘણા બધા વિસ્તારો એવા પણ છે કે એક વીકની અંદર એક એવો દિવસ હોય કે જ્યારે એની પાસે વીજળી હોતી જ નથી લાઇટ હોતી જ નથી રેડી પાવર હોતો જ નથી રેડી અને બાકીના દિવસની અંદર એટલે કે પાવર હોય છે એટલે કે મતલબ એનો મતલબ એવો થાય છે આપણી ગુજરાતી ભાષામાં કે એ દિવસની અંદર એટલે કે કાપ મુકાયો હોય રેડી તો આ વાત છે 9મું છે શિક્ષણ બહુ બેસ્ટમાં બેસ્ટ સબાઈ કુસ્તું હાલના સમયમાં એજ્યુકેશન હોવું જ જોઈએ રેડી પહેલાનો સમય એક એવો હતો કે ભાઈ સબાઈ કુસ્તું ભણતા નહોતા પણ ગણતા હતા અત્યારનો સમય એવો છે કે ગણતા નથી ને ઓનલી ફોર ભણે જ છે
રેડી. શિક્ષણની વાત કરવામાં આવે તો 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ લખીને વાંચી શકે. રેડી. એટલે કે શિક્ષણ એટલે કે બીજા અર્થમાં ઇકોનોમિક્સની ભાષામાં સાક્ષરતા કહેવામાં આવે છે. રેડી. આ સાક્ષરતાની અંદર વાત કરું છું તો સ્વાભાવિક વસ્તુ બધા જ વિદ્યાર્થીઓને એટલે કે 15 વર્ષ તો મેક્સિમમ સાક્ષરતાનું પ્રમાણ હોવું જોઈએ. અહીંયા તો ગવર્મેન્ટ સાંભળજો, ખુદ ગવર્મેન્ટ પ્રાથમિક વિભાગની અંદર એટલે કે ઉચ્ચ શિક્ષણથી માંડી માધ્યમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ જે વાત કરવામાં આવે એમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો બનાવી દીધો છે અને એ પણ ફ્રીની અંદર એટલે કે ગવર્મેન્ટ આ બધી વસ્તુઓની એટલે કે અલગ અલગ પ્રકારનું પ્લેસમેન્ટ આપે જ છે. જેથી 10મો પોઈન્ટ છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. એની અંદર કુલ 3 ટોપિક આપેલા છે. સૌથી વધારે નીચેનો ટોપિક એટલે કે એકદમ લાસ્ટમાં જોઈએ, યુએસ અને યુકેની ભારતની ટોચ 1% વસ્તીના ભોગે કુલ રાષ્ટ્રીય આવકની અંદર કેટલો હિસ્સો થાય છે જેડી અને જાય છે. રેડી. એ વાત અહીંયા કરવામાં આવી છે. 1991ના જે સુધારાઓ જે થયા હતા રેડી એની વાતચીતમાં આવક અને અસમાનતાની વહેંચણીઓની અંદર વાત કરવામાં આવી છે. એમાં પણ એક સરસ મજાનું જે કોષ્ટક આપવામાં આવ્યું છે એ કોષ્ટક 1 ગુણના MCQમાં આવી શકે છે કે અમેરિકા અને ઇંગ્લેન્ડની સામે એટલે કે 1998 અને 2012ની અંદર દ્રષ્ટિએ જોવા જાય તો કેટલા ટકા હતા એની પણ વાત કરવામાં આવી છે. અને એની પછીનો લાસ્ટ આ પ્રશ્નનો નિર્દેશકોનો લાસ્ટ જે ટોપિક છે બેરોજગારીનો ઊંચો દર. તો સ્વાભાવિક વસ્તુ કે એની અંદર બેરોજગારીની એક સરસ મજાની વ્યાખ્યાઓ આપેલી છે. રેડી. વ્યાખ્યા શું કહે છે રેડી એ બહુ કામનું છે. આમ તો જોવા જાય તો પાઠ નંબર 6 અને પછી બેરોજગારીનો પાઠ જ આવવાનો છે અને એની અંદર અલગ અલગ પ્રકારની જે વ્યાખ્યાઓ છે એમાં નોર્મલ જે વ્યાખ્યાઓ છે એ આવી વ્યાખ્યાઓ છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની 3 વસ્તુમાં ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતો ન હોય તો એને બેરોજગારી કહેવામાં આવે છે. રેડી. અને જો બીજી વસ્તુ એ કહે કે સાદી ભાષામાં કે કામની શોધમાં હોય પરંતુ એને કામ ન મળતું હોય રેડી એને પણ બેરોજગારી કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ. તો આ વસ્તુ અહીંયા વાત કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારના વાત કરવામાં આવે છે. 2011ની ભારતની જે બેરોજગારી હતી 9%ની આસપાસ હતી અને જ્યારે 2013 અને 14ની અંદર વાત કરવામાં આવે તો શ્રમ બ્યુરો દ્વારા સાંભળજો આ સંસ્થાનું નામ છે શ્રમ બ્યુરો દ્વારા ભારતમાં 15 વર્ષથી મોટી ઉંમરના લોકો જે બેકાર હોય છે રેડી એવા કેટલા હતા ટકાવારી એ પણ આપેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં ટકાવારી કેટલી છે એ પણ આપેલી છે. શહેરી વિસ્તારમાં ટકાવારી કેટલી છે એ પણ અહીં તમને આપેલી છે. રેડી. આ હતો પોઈન્ટ નંબર 3. ટોપિક નંબર 4 ઉપર હું જ્યારે આવું છું તો ગરીબીના કારણો કીધા છે. માર્ચ 2019ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો રેડી સરસ મજાનો જે છે રેડી એની અંદર અલગ અલગ પ્રકારની આકૃતિઓ સાથે હું વાત કરવામાં આવે છે. તો કુલ અહીંયા કારણો જોવો તમારા કેટલા કારણો જોવા મળે. કુલ તમારી પાસે કારણો જોવા મળે તો 5 છે. એક છે ઐતિહાસિક, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણ, બીજું છે આર્થિક કારણ, ત્રીજું છે સામાજિક કારણ અને ચોથું છે અન્ય કારણ. યસ માય ડિયર ફ્રેન્ડ. પહેલો એમની અંદર જોવા જાય તો ગરીબીની અંદર પહેલું કારણ છે કે જે છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણની અંદર વાત કરવામાં આવે તેની અંદર શું કીધેલું છે અલગ અલગ પ્રકારની અંદર અહીં હાઇલાઇટો આપેલી છે. રેડી. આ હાઇલાઇટની અંદર જોવા જઈએ તો સ્વાભાવિક વસ્તુ હાઇલાઇટની અંદર ખાસ કરી રેડી તમને અલગ અલગ પ્રકારની જે આપેલી છે વસ્તુઓ રેડી તમે જોઈ શકો છો. આખી વસ્તુઓ અહીંયા મેં તમને મૂકેલી છે તમારા સમક્ષ રજૂ કરેલી છે. રેડી. બધા જ પોઈન્ટ ટુ પોઈન્ટ વિગતવાર માહિતી અલગ અલગ પ્રકારના રંગબેરંગી અક્ષરની અંદર તમને અહીંયા આપેલા છે ટોપિકો. રેડી. તો ઐતિહાસિક કારણ ક્યારેક આ પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાઈ જતો હોય કે ઐતિહાસિક કારણ સમજાવો તો આપણને એવું લાગે ઐતિહાસિક કારણ આપણા ઇકોનોમિક્સમાં ક્યાં આવેલું છે. તો પાઠ નંબર 5 ની અંદર ગરીબીના કારણમાં પહેલો ટોપિક એટલે કે ઐતિહાસિક કારણ છે. રેડી. તો આ વસ્તુ અહીંયા જોવા જઈએ છે. એની પછીના અલગ અલગ પ્રકારની અંદર હાઇલાઇટ મેં કરેલા છે. જે હાઇલાઇટ જે છે ગ્રીન કલરના અક્ષરમાં જે આપેલી છે રેડી આ હાઇલાઇટ પૂરેપૂરી તમારે હોવી જ જોઈએ અને આ યાદ રાખવાનું છે જે છે ઐતિહાસિક કારણ. નેક્સ્ટ ટોપિક એની અંદર જોવો છો તો ગ્રામીણ બીજો એની અંદર કારણ છે ગ્રામીણ ગરીબી. રેડી. તો ગ્રામીણ ગરીબીની અંદર અલગ અલગ પ્રકારની અંદર જોવા જાય તો એ અને બી વસ્તુ આપેલી છે. કુદરતી પરિબળ અને બીજું છે વસ્તી વિષયક પરિબળ. રેડી. આ કુદરતી પરિબળ અને વસ્તી વિષયક જે પરિબળ છે ને ક્યારેક 2 ગુણની અંદર પ્રશ્ન બોર્ડના પ્રશ્નપત્રમાં આવી જતા હોય. રેડી. તો આ વસ્તુ અહીં વાત કરવામાં આવે કે એની અંદર અલગ અલગ પ્રકારના જે અર્થ આપેલા છે એ પણ એની અંદર તમે જોઈ શકો છો. એ પણ તમે અહીંયા સ્ટોપ કરીને આ વસ્તુ તમે લખી શકો છો. રેડી. નેક્સ્ટ ટોપિકની અંદર એટલે કે આર્થિક કારણ છે. સ્વાભાવિક વસ્તુ આપણા ભારતમાં સૌથી વધારે મોટું ગરીબીનું કારણ હોય તો એ આર્થિક કારણ છે. એમાં કુલ તમને ટોપિક 3 આપેલા છે. એક શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા, બીજું જમીન તથા સંપત્તિની અસમાન જે વહેંચણીઓની અંદર વાત કરવામાં આવી છે. રેડી. એને ત્રીજું આપેલું છે નાના ગૃહ ઉદ્યોગો જે આવેલા છે એનો અલ્પ વિકાસ કેવો થયો છે. રેડી. એના ટોપિકની અંદર જોવા જાય તો એ વસ્તુ પણ અહીંયા આપેલી છે. એ પણ અહીંયા તમને વાત કરેલી છે. વધારે હું એની અંદર ડીપમાં નથી ઉતરતો, આપણી પાસે એટલો સમય નથી એટલા માટે આપણે રિવિઝનના કોન્સેપ્ટ ઉપરના માધ્યમથી લાવેલા છે. એની પછીનો ચોથો પોઈન્ટ એવો છે ઝડપી વધારો
ઝડપી વધતા ભાવો અને બીજું છે બેરોજગારીનું ઓછું પ્રમાણ, એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. એ પણ તમે સ્ટોપ કરીને એની વસ્તુઓ નોટ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4 ની અંદર એટલે કે પ્રશ્ન ક્રમાંક નંબર 4, ગરીબીના કારણો સમજાવો. માર્ચ 2019 ની અંદર એ વાત કરવામાં આવી છે. એમાં હજી પણ એની અંદર સામાજિક કારણની અંદર વાત કરું તો એમાં પણ અહીંયા જોવા જાય તો શિક્ષણનું નીચું સ્તર, બીજું છે લૈંગિક જાતીય અસમાનતા, સ્ત્રી અને પુરુષની અંદર વચ્ચેનો જે વાત કરવામાં આવી એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. નેક્સ્ટ ટોપિક એની અંદર અન્ય કારણોની અંદર વાત કરું તો એમાં પણ જોવા જાય સૌથી વધારે અન્ય કારણમાં કયા એ પણ હું કહી દઉં. દાખલા તરીકે અત્યારે હાલની અંદર યુદ્ધની અંદર વાત કરીએ, યુદ્ધનો માહોલ અત્યારે હાલમાં જોવા મળે છે. એ યુદ્ધના કારણે પણ આપણા ધંધામાં મંદી આવે છે ને એ મંદીને કારણે ઘરની અંદર આવક ન આવવાને કારણે લોકો ગરીબીની પરિસ્થિતિમાં જતા હોય છે. એટલે કે યુદ્ધનું મોટું કારણ છે. એની પછી સંરક્ષણના ખર્ચમાં વધારો. સ્વાભાવિક વસ્તુ, આપણા ભારતને જો સંરક્ષણની અંદર સૌથી વધારે શસ્ત્રો જોતા હોય તો ખર્ચ એની અંદર વધુ થાય. એ ખર્ચના કારણે આપણા ભાવની અંદર વધારો થઈ જાય, ચીજ વસ્તુની ભાવમાં વધારો થઈ જાય. અમુક લોકો લઈ પણ ન શકતા હોય એ વસ્તુ, એટલે કે સ્વાભાવિક વસ્તુ એ પણ એક ગરીબીના કુટુંબની અંદર આવી શકતા હોય છે. બીજું છે ખામીયુક્ત નીતિઓની અંદર વાત કરી છે, એમાંય પણ એટલે કે અન્ય કારણમાં સૌથી મોટું આ કારણ હતું અને આ હતું. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનું છે હવે લાસ્ટ જે પ્રશ્ન આ પાઠનો જે છે રેડી. પ્રશ્ન ક્રમાંક નંબર 5, ગરીબી ઘટાડવાના ઉપાયો. બહુ જોરદાર સરસ મજાનો આ પાઠની અંદર ઉપાયો જે છે રેડી. 5 ગુણનો 3 ગુણની અંદર આ પ્રશ્ન આવી પણ શકે છે રેડી. અત્યાર સુધી આવી પણ ગયો છે રેડી. પણ આમાં માત્ર ને માત્ર આપણે જોવાના ને રેડી તો ઓનલી ફોર મુદ્દાઓ જોવાના છે. કુલ મુદ્દા એના 10 છે રેડી. હવે ઘટાડવાના જે ઉપાયો જે છે રેડી, એ ઘટાડવાના ઉપાયોની અંદર અલગ અલગ પ્રકારના 10 અહીંયા તમને મુદ્દાઓ આપેલા છે રેડી. આ 10 મુદ્દા જે છે રેડી એ વસ્તુ આપણે અહીંયા ફોકસ કરવાની છે. સૌથી વધારે એની અંદરની વસ્તુઓ જે છે રેડી એ હું નથી બતાવતો, ઓનલી પર હું તમને મુદ્દાઓ જે છે હાઇલાઇટ એ જ બતાવું છું. પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોને ઉત્પાદકતા વધારવી. બીજું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, યોગ્ય કર નીતિનો ઉપયોગ, માનવ મૂડી રોકાણમાં વધારો, વ્યાજબી કિંમતે વસ્તુ કે સેવાઓ અને રોજગારલક્ષી કાર્યક્રમો, આવાસ યોજનાઓની અંદર વાત કરું. એની સિવાયની બીજી પણ 2 હજી મુદ્દાઓ છે કે સામાજિક સલામતી યોજનાઓ અને જનધન યોજનાઓ. આ કુલ જોવા જાય તો આ ગરીબી ઘટાડવાના ઉપાયો છે રેડી. કે ગરીબી જે વધે છે રેડી એને ઘટાડવી કેમ, કંટ્રોલ કઈ રીતે કરવું. હું એમ નથી કહેતો સાવ નાબૂદ જ કરી નાખવી ગરીબી, અત્યાર સુધીથી નાબૂદ નથી થઈ, હું એ પણ કહું છું રેડી. પણ પહેલા કરતા વાત કરું 1947, દાખલા તરીકે એક્ઝામ્પલ 1947 થી માંડી 2023 સુધીની જે વસ્તી ગણતરી અનુસાર જોવા જાય એમાં ગરીબી પહેલા કરતા ઘટી છે રેડી. તો ઘટાડવાના ઉપાયોની અંદર વાત કરું તો આ 10 જે પોઈન્ટ છે રેડી, એ 10 પોઈન્ટ આપણે જોઈએ રેડી. અને આ 10 પોઈન્ટની અંદર અહીંયા વાતચીત કરવા જઈએ રેડી તો ઘણો સમય જવાનો છે રેડી. પણ આપણે આ 10 પોઈન્ટના જે મુદ્દાઓ જે છે રેડી એ બહુ યાદ રાખવા જરૂરી છે. આની જોવા જઈએ તો બહુ સરસ મજાનો આ જે પાઠ જે છે રેડી, આ પાઠની અંદર વાત કરવા છે રેડી. આ પાઠની અંદર આ એક જ વિડીયોના માધ્યમથી આ બધી વસ્તુ સમજાવવાની મેં કોશિશ કરી છે. આમાંથી જે વસ્તુ તમને ન આવડે રેડી એને પાછી તમે રિવિઝન કરી આ વિડીયોને પાછો ફરીથી તમે જોઈ અથવા જે કટકટ કરી અને જે વસ્તુ તમારે જોઈએ છે રેડી એ વસ્તુ આની અંદર તમે મેળવી શકો છો. એક સરસ મજાના વિડીયોના માધ્યમથી આ ગરીબ કોને કહેવાય, ગરીબીની પરિસ્થિતિ કેવી છે, એક સરસ મજાના વિડીયોના માધ્યમથી હું જોવા માંગવા ઈચ્છું છું અને પ્લસ હું તમને બતાવવા પણ માંગવા ઈચ્છું છું. એક વિડીયો તમે જોઈન અને પછી આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, અંત કરીએ છીએ. અહીંયા આપણો પાઠ પણ એટલે કે પૂરો થાય છે. નેક્સ્ટ જો એવો સરસ મજાનો જો આપણને સમય મળે, હું અને તમે સામ ટુ એટલે કે ફેસ ટુ ફેસ જ્યારે આપણે મળીએ રેડી, ત્યારે આપણે આ બધી વસ્તુઓની વિગતવાર માહિતીઓ સમજીશું રેડી. ક્યાં સુધીની અંદર અહીંયા જોવા જાય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો અને પ્લસ વિડીયોની અંદર જોવા જાય તો વિડીયોમાં જે વસ્તુ હું બતાવવા માંગુ છું રેડી એ પણ તમે જુઓ અને એની અંદરથી શીખો, સમજો, મેળવો અને આમાંથી પ્રશ્નો તમે પ્રિપેરેશન કરો એવી મારી આશા અને અભિલાષા સાથે રેડી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. फलक तो गरज तो बरस तो धूप में छाँव की एहसास तो जीत तू जान तू जहान तू हो गई इतिहास
तू पन्नों में रहेगा माज के सबको लेना साथ जोड़ के आंधी और तूफान से भिड़े हौसले की कश्ती ना डूबे